હેલો ફ્રેન્ડ્સ, આપણને ખબર જ છે કે જો આપણે સારા માર્ક્સ લાવવા હશે તો વિભાગ એ જે 24 માર્ક્સનું હેતુલક્ષી છે એમાં આપણે ખૂબ જ સારા માર્ક્સ લાવવા પડશે. 10મું ચેપ્ટર વિદ્યુત 10 માર્ક્સનું છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આપણે એના હેતુલક્ષી જોવાના છીએ. હું ક્વેશ્ચનનો આન્સર ટીક કરું એના પહેલા તમારે અનુમાન લગાવવાનું છે કે કયો આન્સર આવશે. જેના 10 માંથી 10 સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિદ્યુત વહન કરતા તારોની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? તો જવાબ શું આવશે? તાંબુ અને એલ્યુમિનિયમ. તમારો પણ સાચો પડ્યો ને. ચલો બીજો ક્વેશ્ચન આપણે જોઈએ. ધાતુના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચેનો સંબંધ કોણે શોધ્યો હતો? ઓમનો નિયમ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જવાબ શું આવશે? જ્યોર્જ સિમોન ઓમ. તમારો સાચો પડ્યો, મને વિશ્વાસ છે. ચલો એના પછીનો ક્વેશ્ચન. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ જેને આપણે વી કહીએ છીએ, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વોલ્ટ આવશે. જે ચોથા નંબરનું છે વોટ, એ તો પાવરનો એકમ છે. એના પછી એમ્પિયર વિદ્યુત પ્રવાહનો એકમ છે. તોલું એ તો કઈ ચેપ્ટરમાં આવતું જ નથી વિદ્યાર્થી મિત્રો. ચલો જવાબ બી તમારો સાચો પડ્યો, લાઈક કરજો. ચલો એના પછી વિદ્યુત ઉર્જા એ શેનો ગુણાકાર છે? તો આઈ થિંક જવાબ આવવો જોઈએ પાવર અને સમય. ચલો ઓપ્શન નંબર બી સાથે આપણે જઈએ. શું છે, સાચો કે ખોટો? યસ, સાચો છે. ચલો એના પછી વિદ્યુત ઇસ્ત્રી 220 વોલ્ટ પર કાર્ય કરતી હોય અને 1 કિલોવોટ ઉર્જા વપરાતી હોય તો કેટલા એમ્પિયરનો ફ્યુઝ વાપરવો જોઈએ? કેટલા એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહ આઈ શોધવાનો છે. તમને વી આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ શું આવશે? બાજુમાં કેલ્ક્યુલેશન હું તમને બતાવી દઈશ. 5 એમ્પિયર જવાબ આવશે. ચલો આપણે જોઈએ ઓપ્શન નંબર ડી ઇઝ અવર રાઈટ આન્સર. ચલો એના પછી જ્યારે 1 વોટ પાવર 1 કલાક માટે વપરાય તો વપરાતી ઉર્જાને આપણે 1 વોટ અવર કહીશું. આઈ થિંક સી જવાબ સાથે આપણે જઈએ. શું છે, સાચો કે ખોટો? ચલો સાચો છે. એના પછી વિદ્યુત પ્રવાહનો એકમ તો તમને આવડતો જ હોવો જોઈએ. મેં તમને પહેલા જ કીધું હતું એમ્પિયર આવશે. આઈ બરાબર વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર. ચલો વેરી ગુડ. એના પછી વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રીમાં કઈ અસરનો ઉપયોગ થાય છે? ગ્રીન હાઉસ અસર એ તો આ ચેપ્ટરમાં આવતું જ નથી. ડાલ્ટન અસર એ પણ નથી આવતું. વિદ્યુત પ્રવાહની અવરોધક અસર એવું પણ આઈ થિંક ચેપ્ટરમાં નથી આવતું. આવે છે પણ આના રિલેટેડ નથી. વિદ્યુત પ્રવાહની તાપીય અસર H બરાબર I²RT એકદમ સાચો છે. ઓપ્શન નંબર એ આવશે. ચલો એના પછી 9મા નંબરનો ક્વેશ્ચન. વિદ્યુત ઉર્જાનો એકમ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વોટ અવર આવશે. તો આપણે શું લખીશું? વોટ અવર. ચલો ઓકે. એના પછી વિદ્યુત પ્રવાહ કે તો એમ્પિયર આવશે. વિદ્યુત ઉર્જાનો શું આવશે? વોટ અવર એટલે કે વોટને આપણે W અને અવરને આપણે H વડે ઇન્ડિકેટ કરીશું. ચલો એના પછી લાસ્ટ ક્વેશ્ચન 10મા નંબરનો ક્વેશ્ચન કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ એટલે કે જે વચ્ચે એકદમ પાતળો તાર હોય છે એ ટંગસ્ટનનો બનેલો હોય છે જેનું ગલનબિંદુ 3380 હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ શું આવશે? સી આવશે. 10 પ્રશ્નોમાંથી જો તમારા 6 થી 7 પ્રશ્નો સાચા પડ્યા હોય એનો મતલબ કે તમારી પ્રિપરેશન એકદમ સારી છે. 10 માંથી 10 તો ચલો બહુ ઓછા લોકોને સાચા પડ્યા હશે, પણ એટલીસ્ટ તમારા 6 થી 7 ક્વેશ્ચન સાચા પડ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો. આ જ પ્રમાણે આપણે બેઝિક ગણિત છે, વિજ્ઞાનના બીજા બધા પેપર છે, બીજા બધા ચેપ્ટરના પેપર છે, સામાજિક વિજ્ઞાન છે, દરેકનું સોલ્યુશન આપણે જોવાના છીએ. વિભાગ એમાં તમારા ખૂબ જ સારા માર્ક્સ આવશે. પ્રથમ વખત આવ્યા હોય સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો વિદ્યાર્થી મિત્રો. બીજા બધા વિડીયોની લિંક પણ તમને અહીંયા સ્ક્રીન ઉપર મળી જશે. આઈ બટન ઉપર ક્લિક કરશો મળી રહેશે. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. તો ધોરણ 10માં તમે ખૂબ જ સારા માર્ક્સે પાસ થશો. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દો અને જે કંઈ પણ ડાઉટ હોય કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. એના ઉપર આપણે અલગથી સેપરેટ વિડીયો બનાવીશું. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.